16મું ચેપ્ટર છે આપણું આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ। પ્રીવિયસ લેક્ચરમાં આપણે આર્થિક ઉદારીકરણ શું છે એના વિશે વાત કરી ગયા કે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે અને આપણે ઉદારીકરણની નીતિ તરીકે ઓળખીએ છીએ। ઉદારીકરણમાં શું શું લાભો આપણા રાષ્ટ્રને થાય છે એ જોઈ ગયા, કયા કયા ગેરલાભો પણ જે આપણા રાષ્ટ્રને થાય છે એ પણ આપણે જોઈ ગયા। હવે વાત કરવાના છીએ આજે આપણે ખાનગીકરણ વિશે। ખાનગીકરણ શું છે? તો ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે, એટલે કે ખાનગીકરણ। ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસો એટલે કે જે ઉદ્યોગોની માલિકી કે જે ઉદ્યોગનું સંચાલન જે કંઈ પણ છે એ રાજ્ય હસ્તકનું છે, જે તે રાજ્યનું કે સરકારનું છે, એ રાજ્ય હસ્તના ઔદ્યોગિક સાહસો જે કંઈ પણ હોય। ધારો કે માનો કે આપણે એસટી લઈએ, એસટી જે બસ વિભાગ છે એ અત્યારે રાજ્ય સરકારના હસ્તકનું નિગમ ચલાવે છે। જો એ છે એ કોઈ પ્રાઇવેટ કંપનીને સોંપી દેવામાં આવે તો એનું ખાનગીકરણ થયું કહેવાય। ઘણી બધી એવી વસ્તુઓ છે, રેલવે છે જે જાહેર ક્ષેત્રનું છે એટલે કે જે રાજ્ય હસ્તકનું છે એને માનો કે કોઈ પ્રાઇવેટ કંપનીને સોંપી દેવામાં આવે એનું સંચાલન માટે, તો એનું ખાનગીકરણ થયું કહેવાય। જે રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની જે માલિકી છે તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે તો એને ખાનગીકરણ કહેવાય। ખાનગીકરણ છે એ બે માર્ગ થઈ શકે। પહેલાં જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તે ક્ષેત્રો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે। પહેલું કે જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય એટલે કે જે ક્ષેત્રો છે જે કંઈ પણ સાહસો ઔદ્યોગિક સાહસો છે માનો કે રાજ્ય સરકાર હસ્તક રાખ્યા હોય અથવા તો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તેવા ક્ષેત્રો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે, એટલે કે પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ પણ તે ઔદ્યોગિક સાહસમાં ઝંપલાવી શકે। બીજું કે રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીને સોંપે। જે કંઈ પણ રાજ્ય હસ્તકની કંપનીઓ છે એની માલિકી છે એ રાજ્ય સરકારની જ, પરંતુ એનું સંચાલન છે એ ખાનગી કંપનીને સોંપે, અથવા સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીને સોંપે। સંચાલન છે એ રાજ્ય સરકાર કરે અને માલિકી છે એ ખાનગી કંપનીને સોંપે। આ બે રસ્તાઓ છે ખાનગીકરણના। હવે ખાનગીકરણના લાભો શું છે એના વિશે આપણે વાત કરવાના છીએ। તો ખાનગીકરણની નીતિના કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો નોંધાયો છે। સર્વપ્રથમ લાભ ખાનગીકરણનો કે ખાનગીકરણની જે નીતિ છે એના કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમો એટલે કે ઉત્પાદનના જે સાધનોનો ઉપયોગ કરીને વધુને વધુ જે ઉદ્યોગ સાહસો નવા ઉદ્યોગ સાહસો થાય છે એમ ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો નોંધાયો છે। ખાનગીકરણના કારણે મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે। ખાનગીકરણના કારણે મૂડીગત અને વપરાશી જે વસ્તુઓ છે એના ઉત્પાદનમાં વધારો થયો છે। ત્રીજો લાભ કે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે। જે પણ કોઈ જાહેર ક્ષેત્રનું ઔદ્યોગિક સાહસ હતું એટલે માનો કે જાહેર ક્ષેત્રનું સંચાલન હતું એનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની જે કાર્યક્ષમતા છે એમાં સુધારો થયો છે। જે કંઈ પણ ઉદ્યોગોની માલિકી રાજ્ય સરકારની હસ્તકની હતી એનું ખાનગીકરણ થવાથી એની જે કાર્યક્ષમતા છે એમાં સુધારો થયો છે। હવે ખાનગીકરણના ગેરલાભો પણ છે। તો ખાનગીકરણના ગેરલાભો શું છે? ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે। આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે એટલે કે જે આર્થિક સત્તાઓ છે કે આર્થિક નીતિ છે એનું કેન્દ્રીકીકરણ થયું છે। કે માનો કે જે દેશનો અમુક 10% જેટલો વર્ગ છે એ જે ઔદ્યોગિક સાહસો કરે છે એ વધુને વધુ આર્થિક રીતે સદ્ધર થતો જાય છે અને આને કારણે ઇજારાશાહીને વેગ મળ્યો છે। એટલે જે ઔદ્યોગિક સાહસો છે એ તમામ કામ છે એ પોતાના હસ્તક રાખે છે, માલિકી પોતાના હસ્તક રાખે છે અને જે કામ કરવાનું છે એ બીજાને ઇજારો આપીને કરાવડાવે છે, જેનાથી વધુને વધુ નફો એ જે તે ઔદ્યોગિક સાહસ કરતાનો હોય છે। આમ ઇજારાશાહીને પણ વેગ મળ્યો છે। બીજું, ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નથી। જે ખાનગીકરણ છે એના કારણે નાના ગૃહ ઉદ્યોગો છે એનો વિકાસ યોગ્ય રીતે નથી થઈ શક્યો। માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો છે, માત્ર જે મોટા ઉદ્યોગો છે એને જ લાભ મળ્યો છે। ખાનગીકરણના પરિણામે ભાવો અંકુશમાં રહ્યા નથી, જેથી ભાવ વધારાની સમસ્યા પણ ઊભી થઈ છે।
વધુને વધુ પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણ થવાને કારણે જે વસ્તુઓની કિંમત છે એની ઉપર રાજ્ય સરકારનું કે કોઈનું અંકુશ રહેતો નથી. આના કારણે ભાવ વધારાની સમસ્યા છે એ ઊભી થઈ છે. આ હતું ખાનગીકરણ. ખાનગીકરણ શું છે, ખાનગીકરણના લાભ શું છે અને ખાનગીકરણના ગેરલાભ શું છે. હવે આપણે જોવાનું છે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે શું? તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની જે પ્રક્રિયા, જેના પરિણામે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્ર, દેશનું જે કંઈ પણ અર્થતંત્ર છે એને વિશ્વના જુદા જુદા દેશોના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. એટલે અર્થતંત્રને જોડવું મીન્સ કે એકબીજામાં વધુને વધુ વેપાર વધે, આયાત નિકાસ વધે તેવા પ્રયત્નો કરવા, વધુને વધુ વેપાર નીતિ સરળ બને, આયાત નિકાસ કરવી જે છે એ સરળ બને, એના કાયદાઓ સરળ બને વગેરે જે અર્થતંત્ર જોડવાની પ્રક્રિયા એને વૈશ્વિકીકરણ કહી શકાય. જેના પરિણામે વસ્તુઓ, સેવાઓ અને ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ જાય. વૈશ્વિકીકરણમાં મુખ્યત્વે સુધારો હાથ ધરવામાં આવ્યા છે જે નીચે પ્રમાણે છે. બે દેશો વચ્ચે વેપારના અવરોધો દૂર કરવા. વૈશ્વિકીકરણમાં જે મુખ્ય સુધારાઓ છે એ નીચે મુજબ છે. જેમાં પહેલો સુધારો છે કે બે દેશો વચ્ચે જે વ્યાપારના અવરોધો છે દૂર કરવા. અમુક નાહકના જે નિયમો હોય, અમુક નાહકના જે કર હોય એ દૂર કરવા, બે દેશો વચ્ચે વેપાર છે એ સરળતાથી થઈ શકે એવા પ્રયત્નો કરવા. બીજું, એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. વિદેશી હુંડિયામણ તમે શબ્દ સાંભળ્યો હોય છે. વેપાર કરવા માટે વિદેશી હુંડિયામણ જરૂરી છે. આવી જે પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી બે દેશો વચ્ચે મૂડીની જે હેરફેર છે એ સરળ થઈ શકે. ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર થઈ શકે. ત્રીજું સુધારો છે એવું કરી શકાય કે ટેકનોલોજીની જે હેરફેર છે એના અવરોધો પણ દૂર થઈ શકે. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી. વિશ્વના જે કંઈ પણ જુદા જુદા દેશો છે એની વચ્ચે શ્રમની જે હેરફેર છે એ મુક્ત રીતે કરવી જોઈએ. મિત્રો, વૈશ્વિકીકરણની અસરો વિશે આપણે વાત કરવાના છીએ. વૈશ્વિકીકરણની અસરો. વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર મિશ્ર અસર થઈ છે. કેટલાક લાભો પણ થયા છે અને ગેરલાભો પણ થયા છે. તો વૈશ્વિકીકરણથી કયા લાભો થયા છે? તો સર્વપ્રથમ, વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું છે. જે વૈશ્વિકીકરણ એટલે કે વિદેશો સાથે જે વેપાર સરળ કરવામાં આવ્યો છે એના કારણે દેશમાં જે વિદેશી મૂડીરોકાણકારો છે એને પ્રોત્સાહન મળ્યું છે. વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. આજે આપણે જે નવી નવી બ્રાન્ડ્સ જે વિશ્વમાં ફેમસ બ્રાન્ડ છે એ તમે ક્લોથ છે, આ છે તે છે, પહેરી શકો છો, એ વૈશ્વિકીકરણના પરિણામે છે. વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં જે વસ્તુ ઉત્પન્ન થાય છે એ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે છે. આ વૈશ્વિકીકરણના કારણે ભારત જેવા વિકાસશીલ દેશો એટલે કે જે ભારત છે એ વિકાસની તરફ જે હરણફાળ ભરી રહ્યો છે એટલે કે વિકાસશીલ દેશ છે એ આંતરરાષ્ટ્રીય જે હરીફાઈ છે એમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે છે. વૈશ્વિકીકરણથી ઘણા બધા ગેરલાભો પણ છે, જેમાં ખાસ કરીને વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નથી. વૈશ્વિકીકરણનો જે હેતુ હતો કે ગરીબી અને બેરોજગારીની જે સમસ્યા છે એ હલ થાય, એમાં ધારી સફળતા મળી નથી. વિકાસશીલ દેશોના નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકતા નથી. જે વિકાસશીલ દેશો છે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં જે ટકી રહેવા માટે વિકાસશીલ દેશો પોતાના ભાવો એ પ્રમાણે રાખવા પડે છે અને આને કારણે વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં મળતા નથી. વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો છે, જ્યારે નાના ઉદ્યોગોને ઓછો મળ્યો. આ વૈશ્વિકીકરણને કારણે જે લાભ મળવો જોઈએ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો છે, નાના ઉદ્યોગોને થોડોક ઓછો મળ્યો છે. આ હતા વૈશ્વિકીકરણની અસરો. હવે આપણે જોવાના છીએ વિશ્વ વ્યાપાર સંગઠન. વિશ્વ વ્યાપાર સંગઠન શું છે? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેને કહી શકાય, એ શું છે ને કાર્યો શું કરે છે? સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા જે આપણે વાત કરી ગયા સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનાઇટેડ સ્ટેટ્સ, એના વિશે આપણે વાત કરી ગયા છીએ, જાણીએ છીએ કે શું છે, કઈ સંસ્થા છે. એના દ્વારા 1 જાન્યુઆરી 1995થી આંતરરાષ્ટ્રીય વેપાર માટેની સંસ્થા વિશ્વ વ્યાપાર સંગઠન શરૂ કરવામાં આવ્યું. રાષ્ટ્રસંઘ દ્વારા
1 જાન્યુઆરી 1995 આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન શરૂ કરવામાં આવ્યું. આ સંસ્થાનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવ્યું છે. યાદ રાખજો મિત્રો, WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું જે વડું મથક છે એ જીનીવા ખાતે છે, સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે. આ સંસ્થાના ધ્યેયો નીચે મુજબ છે કે પહેલો ધ્યેય વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના જે અવરોધો છે એ દૂર કરવા. વિશ્વના દેશો વચ્ચે અલગ અલગ દેશો વચ્ચે જે વ્યાપારના અવરોધો છે એ દૂર કરવા. વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને જે આપવામાં આવતું સંરક્ષણ છે એ દૂર કરવું. ત્રીજું, વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું. જે વિશ્વની વેપાર નીતિ છે અને દેશની આર્થિક નીતિઓ છે એ બંને સાથે સંકલન સાધવું. ચોથું એનું ધ્યેય વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિવારણ કરવું. સામાન્ય વેપારી બાબતોમાં જે ઝઘડા થતા હોય છે વિશ્વના અલગ અલગ દેશો વચ્ચે એનું નિવારણ કરવું. આ હતા એના મુખ્ય 4 ધ્યેયો WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના. હવે આ WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કાર્યો શું કરે છે? તો બહુરાષ્ટ્રીય વેપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભી કરી કરારોનો અમલ કરાવવો. બહુરાષ્ટ્રીય વેપાર એટલે એક કરતાં વધુ દેશો સાથે જે વેપાર કરવામાં આવે છે એ જે વેપારો હોય છે એ કરારબદ્ધ હોય છે. આ કરારબદ્ધ વેપાર છે એ કરારો માટે કરારો કરવા માટે જે જરૂરી માળખું છે એ WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ઊભું કરે છે અને એ કરારોનો અમલ પણ કરાવે છે. બીજું એનું અગત્યનું કાર્ય WTOનું એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું બીજું અગત્યનું કાર્ય વિશ્વ વેપાર સંગઠન બહુરાષ્ટ્રીય વેપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ એટલે કે ચર્ચા માટેનું સ્થાન એ ફોરમ તરીકેની કામગીરી બજાવે છે. આ વિશ્વ વેપાર સંગઠન છે એ બહુરાષ્ટ્રીય વેપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમનું એક કામ બજાવે છે. WTO એ ભેદભાવ વગેરે આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. WTO છે એ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. ચોથું એનું અગત્યનું કાર્ય જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે છે અને જરૂરી વધારા સૂચવે છે. જુદા જુદા દેશો વિશ્વમાં વધુને વધુ વેપાર સરળ બને અને એના માટે જે કંઈ પણ સૂચનો છે એ WTO અલગ અલગ દેશોને આપતી હોય છે. જે દેશો જુદા જુદા દેશો છે એ પોતાની જે રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય છે તેમાં જરૂરી વધારા સૂચવે છે. હવે આ WTOની વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની ભારતીય અર્થકારણ પર શું અસર પડી છે એના વિશે આપણે વાત કરીએ તો આ સંસ્થાની સ્થાપના સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય છે. ભારત છે એ રાષ્ટ્રસંઘનું પણ સભ્ય છે એટલે સ્વાભાવિક રીતે આમાં જોડાવાનું જ છે. આ સંસ્થાની જે સ્થાપના થઈ ત્યારથી જ ભારત છે એ આ સંસ્થાનું સભ્ય છે. આથી ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ અથવા ભારતને કેવા પ્રકારના લાભો મળશે એની ચર્ચા નીચે મુજબ છે. તો પહેલો જે લાભ છે ભારતનો એ આ પ્રમાણે છે કે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો. આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થવાથી આપણી નિકાસોમાં જંગી વધારો થયો અને પરિણામે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો વધીને 1% જેટલો થઈ ગયો છે. 0.5% હતો મિત્રો વિશ્વ વેપારમાં જે ભારતનો હિસ્સો WTOની રચના પહેલાં 0.5% જ હતો. જ્યારે WTO પછી જે આંતરરાષ્ટ્રીય વેપારમાં જે વધારો થયો છે એના કારણે ભારતની જે નિકાસ છે ભારતની જે વસ્તુની નિકાસ છે એમાં જંગી વધારો થયો અને તેના પરિણામે વિશ્વ વેપારમાં અત્યારે ભારતનો હિસ્સો 1%થી વધુ છે. બીજું, WTOના સભ્યપદે રહેવાથી આપણી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થયો. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના જે સભ્યપદે રહેવાથી જે આપણી તૈયાર વસ્ત્રોની નિકાસ છે એમાં પણ વધારો થયો. WTOમાં સભ્ય થવાથી ભારત પોતાની ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરી શકશે. ભારતની જે ખેત પેદાશો છે જે અમૂલ્ય છે એની નિકાસમાં પણ ભારત છે એ આ સભ્ય થવાથી નિકાસમાં વધારો કરી શકશે. ચોથું, નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે. આયાત પર જે કર લાદવામાં આવતા એ હળવા થશે. નિકાસ વધવાથી વિદેશી હુંડિયામણમાં પણ વધારો થશે. એના કારણે જે આયાતો ઉપર જે કર લગાવવામાં આવતા એ ઓછા થશે. આ પણ ખૂબ અગત્યનો ફાયદો. આમ વિશ્વ વેપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપરોક્ત લાભો તો થશે, સાથે સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે. ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે અને વિકસિત દેશો ભારત સાથે કેટલા અંશે સહકારી વર્તે છે આ બાબત તેના પર આધારિત છે.
કેટલીક આ જે લાભો છે WTOના સભ્યપદે જોડાવાથી જે લાભો ભારતને પ્રાપ્ત થયા છે એની સાથે સાથે કેટલીક જવાબદારીઓ પણ છે કે ભારત પોતાની જે આંતરમાળખાકીય સગવડો છે એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પછી વિવિધ સગવડો છે, એમાં આંતરમાળખાકીય જે સગવડો છે એ કેટલી ઝડપથી વધારે છે, વિકસિત દેશો ભારત સાથે કેટલા અંશે સહકારથી વર્તે છે એ પણ આમાં આધારિત છે. હવે આપણે જોવાનું છે ટકાઉ વિકાસ, કે સુપોષિત વિકાસ અને ટકાઉ વિકાસ કેને કહી શકાય.